નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. હવે આપણે વાત કરશું યુનિટ નંબર 4 ધોરણ 7 લોંગર શાર્પર એન્ડ બિગર. એનો પહેલો ભાગ આપણે પૂરો કર્યો. બીજો ભાગ આપણે જોવાનો છે અને બીજા ભાગની અંદર તમે જો આપણે ખરા ખોટા જોઈશું. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એક જાદુગર હતો તો સાચું. પ્રિન્સેસીસ વર નોટ બ્યુટીફુલ. રાજકુમારીઓ સુંદર નહોતી તો વાક્ય ખોટું છે. સુંદર હતી. લોંગર લેગ વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસીસ તો આ વાક્ય કેવું છે? ખોટું છે. The prince had a two friend. રાજકુમાર પાસે બે મિત્રો હતા. આ વાક્ય પણ ખોટું છે. એટલે false. The king hid the princesses under the mountain. પર્વતની નીચેનો હોય, પર્વતના ઉપર છુપાવેલી હતી. યાદ રાખજો. કોને? રાજકુમારીઓને. વાક્ય કેવું છે? ખોટું છે. The king turned the princess into golden leaf. વાક્ય બરોબર છે. એક સુવર્ણ પાંદડામાં રૂપાંતરિત કરી દીધી હતી રાજાએ રાજકુમારીઓ. The king turned the princess into the golden fish. golden fish નો આવે, સિલ્વર ફિશ આવે. એટલે વાક્ય કેવું છે? ખોટું છે. Sharper eyes drank all the water of the lake. હા, sharper eyes છે એ થોડુંક આંખે થોડું પાણી પી ગયો હતો. એ તો એનાથી એની પાસે બિગ બેલી હતું, મોટું પેટ હતું, એનાથી પાણી પીવાઈ ગયું હતું. યાદ રાખજો. વાક્ય ખોટું છે. The king turned princess into a crow. નહીં. રાજાએ પ્રિન્સ ને થોડો કાગડાની અંદર ફેરવો હતો, પોતાની જાતને કાગડાની અંદર ફેરવો હતો. વાક્ય કેવું છે? ખોટું. The silver fish turned into the princesses. બરાબર. જે સિલ્વર ફિશ છે એ રાજકુમારીની અંદર પરિવર્તિત થઈ ગઈ. તો આ વાક્ય કેવું છે? સાચું છે. રેડી? એની પછી કોણ બોલે છે? કોણ બોલે છે? The princess is on the top of the mountain. આવું કોણ બોલે છે? જે રાજકુમારીઓ છે એ પર્વતોના ટોપ ઉપર છે. આવું કોણ બોલે? શાર્પર આઈસ બોલે છે. કોણ બોલે છે? શાર્પર આઈસ. Now it is my turn. બરાબર. કે ભાઈ મારો ટર્ન છે. તો આ કોણ બોલે છે? બિગર વેલી બોલે છે. કોણ બોલે છે? બિગર વેલી. I have hidden the princesses somewhere else. મેં રાજકુમારીઓને અમુક જગ્યાએ સંતાડી દીધી છે. આ કોણ બોલે છે? કિંગ બોલે. The king turned into a silver fish. તો આ કોણ બોલે છે? શાર્પર આઈસ બોલે છે. રેડી? હવે આ ચિત્ર જોવાનું છે. ચિત્ર જોઈને પ્રશ્ન નામો આપવાના છે જવાબ. This is a picture of. પિક્ચર એનું છે ભાઈ. આ પિક્ચર છે પ્લેગ્રાઉન્ડ. દેખાય પ્લેગ્રાઉન્ડ છે આ પિક્ચર. કોનું છે? પ્લેગ્રાઉન્ડ. The boys are playing cricket. બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. મને આમાં ક્યાંય ક્રિકેટ રમતા નથી દેખાતું. તો વાક્ય કેવું છે? false. What are the two girls doing? બે છોકરીઓ શું કરી રહી? તો બે છોકરીઓ દોડા કૂદી રહી છે. બે છોકરીઓ શું કરી રહી છે? દોડા કૂદી રહી છે. તો the two girls are skipping. skipping એટલે દોડા કૂદવા. it is આ શું હશે ભાઈ? આ માની લો કે મારા ખ્યાલથી એક રિસેસ ટાઈમ હશે. રિસેસ કઈ એક્ઝામ ટાઈમ માં એનો હોય, એસેમ્બલી ટાઈમ નો હોય, પ્રેયર ટાઈમ નો હોય, પ્રાર્થના ચાલતી હતી થોડા રિસેસ ટાઈમ હશે. The three girls under the tree are. ત્રણ ગર્લ છે એ ઝાડની નીચે શું કરી રહી છે? તો ઝાડની નીચે ત્રણ છોકરીઓ છે eating snacks. એટલે સ્નેક ખાઈ રહી છે, મીઠાઈ ખાઈ રહી છે. ઓકે. હવે કીધું છે કાઉન્સમાં આપેલા શબ્દોને ગોતી ખાલી જગ્યા પૂરો એવું કરવાનું છે. તો જોઈએ પેલું વાક્ય કેવું છે? Nana is getting married. લગ્ન થયા હતા નેહાના. when his wedding. તારીખ ક્યારે હતી? આ બધું છે. હવે નરેશ એ બોલે છે. આનંદ પેલા બોલે છે યસ નરેશ. આનંદ yes. why I have called you. મેં તને શા માટે બોલાવ્યો છે? આનંદ કે નો આઈડિયા. બેન મને કે. નરેશ કે માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરેજ. મારી જે મોટી બેન છે ને નેહા એના લગ્ન થવા જઈ રહ્યા છે. કે આનંદ કે કોંગ્રેચ્યુલેશન. નરેશ કે યુ હેવ to come for the wedding. તો તારે
આ લગ્નમાં આવવાનું છે વિથ અંકલ આંટી એન્ડ સુજલ. કોની સાથે? અંકલ સાથે, આંટી સાથે એન્ડ સુજલ સાથે. આનંદ કે શ્યોર વી વિલ ઓલ કમ. અમે બધાય આવશું. વેન ઇઝ ધ વેડિંગ? વેડિંગ ક્યારે છે? લગ્ન ક્યારે છે? નરેશ કે ઇટ 16 ડિસેમ્બર. આઈ વિલ સેન્ડ યુ. ઓકે, તો આ છે ક્યારે? 16 ડિસેમ્બર. આઈ વિલ સેન્ડ યુ મોકલી દે ઇન્વિટેશન કાર્ડ. ઇન્વિટેશન કાર્ડ હું તને મોકલી દઈશ. રેડી? ચાલો આ વાંચવાનું છે અને વાંચીને હું આપવાનો છે જવાબ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 કેજી સુગર? 1 કેજી સુગર નો ભાવ શું હતો? તો 38 રૂપીસ. તમે જુઓ ક્યાં ગયું 1 કેજી સુગર. ઓકે, એક મિનિટ હો. 1 કેજી સુગર. 1 કેજી સુગર નો ભાવ તમે જુઓ તો અહીંયા સુગર 2 કેજી રેટ રેડી 38 રૂપીસ. એની પછી ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. બિલની ટોટલ અમાઉન્ટ કેટલી હતી? 341 રૂપિયા. તમારે કહેવાનું ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341. પછી વાઘ બકરી ટી આઈટમ કોસ્ટ, એટલે વાઘ બકરી જે ચા છે એની કિંમત શું હતી? તો 70 રૂપિયા. રેડી? મિસ્ટર કલ્પનાબેન પટેલ બોટ ઓલ ધીસ આઈટમ. બધી વસ્તુ કોને ખરીદી હતી? તો લખેલું હશે કલ્પનાબેન પટેલના નામે બિલ છે એટલે એને બધી વસ્તુ ખરીદી હતી. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? કેટલી આઇટમ્સ આ બિલની અંદર હતી? તો કેટલી આઇટમ્સ છે? 4 આઇટમ્સ. કેટલી આઇટમ્સ? 4 આઇટમ્સ આ બિલની અંદર હતી. રેડી? હવે આપણે જોવાનું છે પ્રશ્નના બધા જવાબ. આ ઉદાહરણ પ્રમાણે માય રૂમ ઇઝ ધ 10 ફીટ લોંગ એન્ડ મોહન રૂમ ઇઝ 9 ફીટ લોંગ. હવે આમાં આપણે કમ્પેરિઝન કરવાની છે બિગ એન્ડ સ્મોલ. તો કેવી રીતના લખશું? બિગ થી પેલા આપણે બનાવીએ તો લખવાનું માય રૂમ ઇઝ તો અહીં બિગ એટલે બિગ નું શું થશે? બિગર. બિગર ધેન કોના કરતા? બિગર ધેન મોહન. મોહન્સ રૂમ. ઓકે, મોહન્સ રૂમ કરતા મારો રૂમ કેવો છે? મોટો છે. કેવો છે? મોટો. એની પછી આપણે ચાલો બીજું. હવે આપણે સ્મોલ. તો સ્મોલ હોય તો શું કરવાનું? કોનો રૂમ નાનો છે? મોહન. તો કહેવાનું મોહન સ રૂમ is smaller than કોના કરતા? માય રૂમ. મારા મોહનનો રૂમ એ મારા કરતા કેવો છે? નાનો છે. My grandfather is the 70 years old. My Neha's grandfather is years old. Okay, તો લખવાનું my grandfather is old નું થઈ જાય older than. હવે સાંભળી લેજો ઓલ્ડર અહીં કોના નાના? તો ઓલ્ડર નહીં આવે. અહીંયા શું આવશે? તો સ્મોલર આવશે. હવે સાંભળી લેજો એક મિનિટ હો. હમણાં મિસ્ટેક થઈ છે. તમે જો માય ગ્રેન્ડફાધર અહીં નાનું કોણ છે? તો મારા દાદા. કોના કરતા? મેના દાદા કરતા. તો માય ગ્રેન્ડફાધર ઇઝ શું આવે? યંગર આવશે. શું આવશે? યંગર. યંગર ધેન નેહાસ ગ્રેન્ડફાધર. એ તમારે આખો સ્પેલિંગ લખવાનું. રેડી? અને એનું મોટું કરવું હોય તો નેહાસ grandfather is older than my grandfather. રેડી? સમજ પડી? એની પછી તમે જુઓ અમન્સ હાઈટ 110 સેન્ટીમીટર
બેની સરખી છે, બેની હાઈટ કેવી છે? સરખી. તો અહીં તમે શું કરશો? સેન્ટીમીટર સેન્ટીમીટર. તો અહીંયા કોઈની હાઈટ વધારે કે ઓછી છે નહીં. ઓકે, તો અહીંયા તમે શું કરશો? એકદમ સિમ્પલ. અમન એન્ડ મનન હાઈટ્સ હાઈટ આર કેટલી છે? ઇક્વલ. બેની હાઈટ કેવી છે? સરખી છે. રેડી? My pencil is long and your pencil is not so long. મારી પેન્સિલ લાંબી છે અને તમારી પેન્સિલ એટલી લાંબી નથી. તો કહેવાનું my pencil is longer than your pencil. મારી પેન્સિલ છે તમારા પેન્સિલ કરતા કેવી છે? મોટી છે. તો કહેવાનું બીજી રીતે લખવું હોય તો your pencil is shorter than my pencil. આ વાક્ય તમે બીજી રીતના પણ લખી શકો. જો આમાં હાઈટ બેની હરખી છે તો આને તમે બીજી રીતના કઈ રીતના લખો? જો આપણે ટોલનો ઉપયોગ કરવો હોય તો તમે લખી શકો અમન is as tall as મનન. અમન છે એ મનન જેટલો જ શું છે? ઊંચો છે. અમન છે એ મનન જેટલો જ શું છે? ઊંચો છે. મતલબ બે કેવા છે? સરખા છે. તો તમે લખી શકો, ફરી વાર લખી દો, અમન is as tall as મનન. રેડી? તો તમે આનો ઉપયોગ કરવો હોય તો આવી રીતના તમે જવાબ લખી શકો. બ્રો, રામ્સ રૂમ ક્લીન, શ્યામ્સ રૂમ ઇઝ નોટ ક્લીન. ઓકે, તો તમે લખી શકો કોની રૂમ વધારે ક્લીન છે? તો તમે લખો રામ રૂમ is cleaner than શ્યામ્સ રૂમ. બરાબર. બીજી રીતના લખવું હોય તો રટ્ટીનો ઉપયોગ કરીને તો શ્યામ્સ રૂમ is dirtier than Ram's room. રેડી? તો આનો જવાબ છે વાયનો હાઈટ કરીને અહીંયા લગાડવા. પછી the police tried to catch the thief. તો જવાબ આવશે બી, ફેલ થઈ ગયા. Two lions fought angrily. તો જવાબ આવશે fiercely. The water of the river Ganga is clean. So pure. The question paper was not easy. The question paper was not easy. Was not easy. હવે not easy. તો એનો મતલબ difficult. The principal went into the classroom. ક્લાસરૂમમાં પ્રિન્સિપલ ગયા હતા. Went into મતલબ entered. રેડી? હવે આના જવાબ તમે લખી લો ફટાફટ જોઈને. ચાલો જોઈ લેવાના છે બધા જવાબ અને આ તમારે જાતે કરવાનો છે. નીચેનું છે ને તે. બરાબર? તો અહીંયા સુધી આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી ચેનલની માહિતી પહોંચાડો. જય હિન્દ, જય ભારત.